નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મીણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા સરસ મજાની યોજના બહાર પાડવામાં આવેલી છે કે જેની અંદર વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવશે। યોજના માટેના હેતુ અને યોજનાનો લાભ કોણ લઈ શકશે, તેની પાત્રતાને માપદંડ શું રહેશે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડિયો શરૂ કરીએ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું સરકારની સરસ મજાની યોજના વિશે, જેમાં લેપટોપ ખરીદવા પર સરકાર સહાય આપે છે, જેના ફોર્મ છે તે ઓનલાઈન ભરવાના શરૂ થઈ ગયા છે। આ યોજનાનો હેતુમાં જે શ્રમ યોગ્યોના બાળકો છે તેમને પ્રોત્સાહન મળી રહે અને તેમના શિક્ષણ પાછળનું જે એમનો આર્થિક બોજ છે તે ઘટે, તેના માટે લેપટોપ ખરીદ યોજના છે અમલમાં મૂકવામાં આવેલી છે। શ્રમ યોગ્યોના બાળકોને પૂરતું શિક્ષણ મળી રહે, જેના માટે તેમને આર્થિક રીતે સહાય મળી રહે, તે જ યોજનાનો હેતુ છે। યોજનાના નિયમો અને શરતોની વાત કરીએ તો એક ધોરણ 12 બોર્ડની પરીક્ષાની અંદર જે કોઈપણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે અને ઓલ ઓવર 70 કે તેનાથી વધારે પર્સન્ટાઇલ મેળવેલ છે તે આ યોજનામાં લાભ મેળવવા પાત્રતા ધરાવે છે। નંબર 2, શ્રમ યોગ્યોના બાળકોને આ યોજનાનો લાભ મળશે। નંબર 3, વિદ્યાર્થીઓને અરજી કરવા માટે પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવતા હોય તેમને યોજનાનો લાભ મળશે। નંબર 4, જે કોઈપણ વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના કે સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીઓને છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। નંબર 5, લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદી કરેલ હોવું જોઈએ, એટલે કે બિલ વિદ્યાર્થીના નામનું હોવું જોઈએ। નંબર 6, જે કોઈપણ વિદ્યાર્થી વિદેશમાં પ્રવેશ મેળવેલ છે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં। નંબર 7, જે વર્ષની અંદર બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપની ખરીદી કરી અને ખરીદી કર્યાના 6 મહિનાની અંદર અરજી કરવાની રહેશે। લેપટોપ સહાય યોજનામાં જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો 1, બોનાફાઇડ પ્રમાણપત્ર, 2, આધાર કાર્ડ, 3, બેંકની પાસબુક, 4, ખરીદેલ લેપટોપનું જીએસટી વાળું બિલ, 5, જાતિનું પ્રમાણપત્ર। મળવાપાત્ર આર્થિક સહાયની વાત કરીએ તો લેપટોપ સહાય ખરીદ યોજનામાં તમારે 50,000ની આવક મર્યાદામાં લેપટોપ ખરીદીને ધ્યાનમાં લઈ અને તેના 50% અથવા તો ₹25,000 આ બંનેમાંથી જે ઓછું હશે તે તમને મળવા પાત્ર થશે। લેપટોપ સહાય યોજનાનો લાભ લેવા માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે। અરજી કરવા માટે સ્ક્રીન પર જે વેબસાઇટ દેખાય છે તેના પર ઓનલાઈન કરવાની રહેશે અને અરજી સંદર્ભે તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। હાલ આ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ છે।